પરિવારની વાત છે એ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ. બીજી વાત, જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા. હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે. બહુ મીડિયાના માધ્યમથી કહું છું. તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની અહીં હાજરી હોય છે, તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ. આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને 3 લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે. આમ છતાં પણ રાત્રે 2 વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી. આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ, ન્યાયતંત્રની વાત કરીએ છીએ. આપણા ગૃહમંત્રી ખૂબ પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે, જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે. ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન, એમને આ બેનને ન્યાય અપાવવો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ. એકલા છે, મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં અને ચોપડામાં ન ચાલે. પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે, પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેનની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય. એ વાત સ્પષ્ટ છે. દુઃખની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે, સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા, પરિવારની વાતો, પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી. એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ. જ્યારે જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પહેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં, મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં. એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કહેતો કે આ બેનનો કે આ પરિવારનો કોઈ વાક જ નહીં હોય, કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે. ભાઈ એમના એટલે કે એમના પતિ 11 મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે. તો દિનેશભાઈની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે